सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य म आणीस्थः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। वाचं विजिज्ञासीत वक्तारं विद्यात्। वाचम अर्थात वाणीने जाणવાની ઈચ્છા ન કરવી જોઈએ। વક્તારં વિદ્યાત બોલનાર છે વક્તા છે એને જાણવું જોઈએ। એ પ્રકાર આપણું ધ્યાન વિષયમાંથી ઇન્દ્રિયમાંથી આત્મા તરફ અત્યારે આપણે જીવ કહીએ ચાલો વક્તા શ્રોતા મંતા વિજ્ઞાતા પહેલાં એની તરફ ધ્યાન દોરવામાં આવે છે। જે વક્તવ્ય છે શ્રોતવ્ય છે મંતવ્ય છે વિજ્ઞાતવ્ય આ બધા વિષયો છે જે એમાંથી જે વિષય છે એ તરફ ધ્યાન દોરવામાં આવે છે। વિષય એટલે જીવ જીવથી છેવટે એનું જે મૂળ વાસ્તવિક સ્વરૂપ છે એનો ઉપદેશ કરવામાં આવશે। આ પ્રક્રિયા છે। તો પહેલાં કેવી રીતે આત્મામાંથી બધું ઉત્પન્ન થઈને પ્રાણ પ્રજ્ઞા દ્વારા જગતમાં પસરી ગયું। હવે એ પ્રાણ પ્રજ્ઞામાંથી ધીમે 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 સંકોચિત કરી કરીને કેવી રીતે આપણે અધિષ્ઠાનરૂપ આત્માને પ્રાપ્ત કરી શકીએ। શબ્દાદિ વિષય અહમદેહી કેનાપી નહીં શક્યતે। તો એક વસ્તુ છે કે આ જે વિષયો છે શબ્દ સ્પર્શ વગેરે એમાં કોઈને પણ અહમદી અર્થાત અહમભાવ ન થઈ શકે। દેહેન્દ્રિયસ્વપી તથા
તો પેલું તો બહુ સ્પષ્ટ છે કે દેહની બહારના વિષયોમાં ક્યારે અહંભાવ ન થાય, પણ દેહ ઇન્દ્રિયમાં પણ અહંભાવ ખરેખર ન થવો જોઈએ. કેમ કે મદીયત્વ અવભાસનાત. થોડોક વિચાર કરવાથી જણાય કે ભલે આપણે ટેવને કારણે, વાસનાને કારણે, સંસ્કારને કારણે, પેલા સ્વાભાવિક તાદાત્મ્યને કારણે દેહને ઇન્દ્રિયોને અહમ કહેતા હોઈએ છીએ, પણ એ બરોબર યથાર્થ યોગ્ય નથી. કારણ કે દેહ ઇન્દ્રિય આપણે મારી પણ ક્યાં મદીયત્વાત, એ મદીયત્વ મારા છે એ પ્રકારમાં ભાષે છે. એ પ્રકારે આપણે પોતાના જ વ્યવહાર કે આપણી પોતાની જે વૃત્તિ તરફ જોઈએ તો ખબર પડે કે આને અહમ કહેવું કોઈ પણ રીતે યોગ્ય નથી. આમ મદીયત્વ બુદ્ધિ છે, મારા પણ બુદ્ધિ છે, ધ્યાનમાં લઈને એમાંથી પણ અહમભાવમાંથી મુક્ત થવું જોઈએ. એ અહંકાર કેવો છે? અનખાગ્રમ અહંકાર વપુર્વ્યાપ્યાવતિષ્ઠતે. અહમ વૃત્તિ કહો, અહંકાર કહો, તો સૌથી નજીક છે અહંકાર. ત્યાં સુધી આપણે આવ્યા. કરતા અહંકાર એટલે કરતા કોણ છે? કહેવામાં આવ્યું કે ભાઈ નામ અને વાણીને જાણવાની ઈચ્છા ન કરવી જોઈએ, વક્તાને એટલે કે અહંકારને. અહંકાર, અહમ બુદ્ધિ કહો, અહમ વૃત્તિ કહો, એ જ વાસ્તવમાં ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો સાથે અહમભાવ કરીને વક્તા શ્રોતા. અહંકારનો સ્વભાવ જ છે કે તાદાત્મ્ય કરવું, અહમભાવ કરવો. જ્યારે વાણી વાસ્તવમાં બોલતી હોય ત્યારે એમાં અહમભાવ કરીને અહંકાર કહે છે, અહમ વૃત્તિ કહે છે, હું વક્તા છું, હું શ્રોતા છું. એ વાત બૃહદારણ્યકોપમાં જણાવી. પ્રાણનેવ પ્રાણના ભવતી વદન વાક. બોલે ત્યારે વક્તા બની જાય છે, બોલે તો વાણી, પણ એમાં અહમભાવને કારણે અહમવૃત્તિ, એનામાં અહમવૃત્તિ કે આવી રીતે અહંકાર કરવો, તાદાત્મ્ય કરવું, અધ્યાસ કરવો એનો સ્વભાવ છે. તો આ નખાગ્રમ અહંકારો વપુ વ્યાપ્ય અવતિષ્ઠતે. અહંકાર કહો, અહમવૃત્તિ કહો, એ સમગ્ર દેહને બધાને વ્યાપ્ત કરીને રહેલો છે. એ જ છેવટે એનો જ વિસ્તાર થઈને બધું થાય છે ને. આત્માની પ્રથમ અભિવ્યક્તિ અહંકાર છે. એ જ કેવું વિસ્તાર પામે આપણે જોયું. અહંકાર કેવી રીતે ઇન્દ્રિય પર આરૂઢ થાય છે? પ્રજ્ઞા દ્વારા. પ્રજ્ઞા અહમ અંશનું દોહન કરવામાં આવે એટલે અહંકાર જે છે એ ઇન્દ્રિય પર આરૂઢ થયો. એટલે પ્રજ્ઞા અંશ છે ધીમે 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 પછી વિષયો વગેરે જ્ઞાનમાં આરૂઢ થાય, જ્ઞાન પ્રાપ્ત કરાવે. તો પ્રાણથી ઇન્દ્રિયો વિષયોનું સર્જન થયું અને પ્રજ્ઞાથી આ ઇન્દ્રિયો જ્ઞાનને સમર્થ બની અને વિષયોનું જ્ઞાન થયું. આ પ્રજ્ઞા છે ને ઇન્દ્રિયોને પોતાનું કાર્ય કરવાનું સામર્થ્ય આપે, ચેતનતા આપે. પ્રજ્ઞા અંશને કારણે આ શ્રોત્રેન્દ્રિય છે એ શબ્દને સાંભળવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે. શ્રોત્રેન્દ્રિય ઉત્પન્ન થઈ પ્રાણમાંથી, વિશ્વ ઉત્પન્ન થયા પ્રાણમાંથી, પરંતુ આ શ્રોત્રેન્દ્રિયને શ્રવણની ક્ષમતા કોણ પ્રદાન કરે? પ્રજ્ઞા અંશ, ચેતનતા અંશ, અહંકાર અંશ. અહંકારમાં ચેતના સમજી લેવાની. આથી આ બે મળીને આ સમગ્ર સંસાર થાય છે. તો અહંકાર આનખાગ્રમ વપુ વ્યાપ્ય અવતિષ્ઠતે. અહંકાર છે આ દેહને નખના અગ્રભાગ સુધી વ્યાપ્ત કરીને રહેલો છે. એટલે સર્વત્ર આપણે અહમ એ પ્રકારની વૃત્તિ જન્મે છે. ચિદબિંબ પ્રતિબિંબાભ્યામ વ્યાપ્તો સૌ કર્તૃતામ વ્રજેત. એ અહંકાર પણ સ્વયં તો વૃત્તિ હોવાને કારણે અચેતન છે, પણ ચિદબિંબ બિંબેને વ્યાપ્ત. અહંકારનો સ્વભાવ એવો છે કે ચૈતન્યને પ્રતિબિંબિત કરે અને તેથી પ્રતિબિંબથી વ્યાપ્ત થાય. પણ પ્રતિબિંબ ક્યારે હોય? બિંબ હોય ત્યારે. જળ જેવી રીતે સૂર્યના પ્રતિબિંબથી વ્યાપ્ત થાય અને પ્રતિબિંબ પ્રકાશનો ગુણ ધારણ કરી લે. એ પ્રતિબિંબ ક્યારે હોય? બિંબ હોય, સૂર્યબિંબ હોય ત્યારે. કહેવાય કે જળ છે એ બિંબ, પ્રતિબિંબ અને બિંબ બંનેથી વ્યાપ્ત છે. અહમવૃત્તિ
પ્રતિબિંબ ચિદાભાસ અને બિંબથી વ્યાપ્ત છે. એવું થવાથી અહંકાર છે કર્તૃત્રામ વયે, અહંકાર વિશેષ રૂપ ધારણ કરે. શેમાં? વાણીમાં અહંભાવ ધરાવીને વક્તા બને, શ્રોત્રમાં અહંભાવ શ્રોતા બને. આમ કર્તૃતા તો શ્રોતા કોને કહેવાય? શ્રવણરૂપી ક્રિયાનો કરતા. વક્તા કોને કહેવાય? વચનરૂપી ક્રિયાનો કરતા. ક્રિયાવામ ચેતનસ્કર્તા અહંકાર તાદૃશ. આ તો હવે તે ક્રિયાવાન ચેતન કરતા ભવતી. છેવટે કરતા કોણ બને છે? ચૈતન્ય જ બને છે, બિંબ. એ બિંબ પ્રતિબિંબ બને. અહંકાર સાથે સંયોજાય. અહંકારને કારણે ઇન્દ્રિયમાં અહંભાવ કરે. તેથી રૂપ છે ને કર્તાનું એ અહંભાવમાં હોય, પરંતુ એને ચેતનતા પ્રદાન કરે પેલું પ્રતિબિંબ. છેવટે એમ કહેવાય કે ભાઈ ક્રિયાવાન, છેવટે કર્તાનું સ્વરૂપ જોવા જઈએ ચૈતન્ય જ છે. એ ક્રિયાવાન ચેતન છે, એને કર્તા કહેવાય અહંકાર દ્વારા. અહંકાર છે સ્વયં અચેતનત્વેપી. અહમ વૃત્તિ કો અહંકાર સ્વયં વધુ જ અચેતન છે બિંબ સિવાયનો. પ્રતિબિંબ છે જાણે કે ચેતનતા ઝીલે અને બાકીના ચેતન બનાવે છે, જાણે કે ચેતન બનાવે છે. અહંકાર સ્વયં અચેતનત્વે બી ચિત્ત પ્રતિબિંબગ્રાહિત્વેન ચેતનત્વમ તત્ર આરોપ્યતે. અહમ વૃત્તિ સ્વયં અચેતન છે, પણ પેલા બિંબ અને પ્રતિબિંબની વ્યાપ્તિને કારણે એ જાણે કે ચેતન બને છે. અર્થાત અહમ વૃત્તિ પર કહેવાય ચેતનતાનો આરોપ થાય છે, જાણે કે ચેતન બને છે. એટલા જ માટે જ્યારે એ બિંબ પ્રતિબિંબનું વ્યાપિત્વ ન હોય ને ત્યારે અચેતન બની જાય. ક્યાં? સુષુપ્તિમાં. સુષુપ્તિમાં શું થાય છે? એ પ્રતિબિંબનો ત્યાં આગળ સંયોગ નથી અને તે બિંબનો પણ નથી. આ બિંબ પ્રતિબિંબ વડે વ્યાપકતા એ સુષુપ્તિમાં નથી. માટે અહંકાર જે સ્વયં અચેતન છે, અચેતન બની રહે છે. જાગૃત થઈએ એટલે એ અહંકાર કે અહમ વૃત્તિ બિંબ પ્રતિબિંબથી યુક્ત બને, ચેતનતા આવે. એટલે અહમ વૃત્તિ સ્વયં અચેતન છે તો આપણે સુષુપ્તિના અનુભવથી સમજી શકીએ. જો તે ચેતન હોય તો કોઈ ઊંઘી ના જાય. ચેતન હંમેશા પ્રકાશમાન રહે. પણ અહંકાર સુધી કશી વસ્તુ પ્રકાશમાન નથી. તે થયું કે એનું પ્રકાશ અન્યને આભારી છે. એટલે ચેતનત્વ આરોપ્યતે. અહંકાર પણ સ્વયં ચેતન નથી, એમાં ચેતન પણ આરોપિત છે. શેને કારણે? બિંબ પ્રતિબિંબથી વ્યાપ્ત થવાને કારણે. એવી સ્થિતિ છે જ્યારે બિંબ પ્રતિબિંબ વ્યાપ્ત ન હોય, સુષુપ્તિ, ત્યારે આપણે જોઈ શકીએ અહંકાર કેવો છે? અચેતન છે. ત્યારે કોઈ કર્તૃત્વ ભોગતૃત્વ કશું આવતું નથી. એટલે ક્રિયાવાન ચેતન કરતા આ પ્રકારે ચેતન ક્રિયાવાન બને છે અહંકાર સાથે સંયોજાઈને. અહંકાર ઇન્દ્રિય સાથે સંયોજાઈને આ પ્રકારે સંયોગથી આત્મા ચૈતન્ય જે ક્રિયાવાન બને છે. એટલે એ ચેતન જ્યારે ક્રિયાવાન બને આપણે કરતા કહીએ. અર્થાત કર્તાનું અંતિમ સ્વરૂપ તો ચૈતન્ય જ છે. એ ચૈતન્ય જ જાણે કે અહમમાં પ્રતિબિંબિત થયું, અહંકારના આકાર સાથે જોડાયું, અહંકાર કર્તૃત્વ કરતા બની જાય. અને તેથી ચૈતન્ય કહો પરમાત્મા કરતા બની ગયો ખરેખર. એટલા માટે કહ્યું કે કર્તાને પણ આપણે ખરેખર એનું અન્વેષણ કરીએ તો છેવટે એ પરમાત્મામાં પરિણમે. અહંકાર કર્તા ભૂતવા સર્વેન્દ્રિય દ્વારા સર્વાન વ્યાપારાન કુરુતે. એટલે અહંકાર ઇન્દ્રિયોમાં અહંભાવ ધરાવવો એનો સ્વભાવ છે, એ અહંકાર કહેવાય. આમ તત્વો કે અંતઃ 4 પ્રકારની વૃત્તિઓ છે. મન, બુદ્ધિ, ચિત્તમ, અહંકાર. પણ આપણે હંમેશા કહીએ છીએ કે 4 પ્રકારની વૃત્તિઓ બે જુદા પ્રકારની છે, એનું 2 વર્ગમાં વર્ગીકરણ થાય.
मन बुद्धि चित्त में करण वृत्ति से, अहम वृत्ति ए कर्तृवृत्ति से। એટલે એ કર્તૃવૃત્તિ છે, કર્તા છે, એ આ કરણ દ્વારા મન બુદ્ધિ ચિત્ત દ્વારા અહંકાર બધો વ્યવહાર કરે છે. અહંકાર કર્તા ભૂતવા, પછી ઇન્દ્રિયો દ્વારા એ વૃત્તિઓ, પછી ઇન્દ્રિયો દ્વારા, જ્ઞાનેન્દ્રિયો દ્વારા, કર્મેન્દ્રિયો દ્વારા અહંકાર મનથી બુદ્ધિ ચિત્તનો આશ્રય લઈને જ્ઞાનેન્દ્રિયો દ્વારા, કર્મેન્દ્રિયો દ્વારા બધો વ્યવહાર કરે. જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો ક્યારે વ્યવહાર કરી શકે? મનની પાછળ હોય ત્યારે. એ ક્યારે થાય? અહંકાર પહેલાં મનને યોજે. જેમ કે આ વાઘ ઇન્દ્રિયની પાછળ, તો પછી આ વચનની ક્રિયા થાય. શ્રોત્રેન્દ્રિયની પાછળ તો શ્રવણની ક્રિયા થાય. આ પ્રકારે અહંકાર કર્તા, ભોગતા, વક્તા, શ્રોતા બનીને ઇન્દ્રિયો દ્વારા બધો જ વ્યાપાર કરાય છે. ઇન્દ્રિયો દ્વારા કરાય, એ સીધો સીધો ના કરી શકે. અહંકાર છે એ આ પ્રકારે કરણ વૃત્તિ દ્વારા, ઇન્દ્રિયો દ્વારા બધો શરીરમાં રહીને, બધો દેહ તો બધા એમનું નિવાસ સ્થાન છે, રહીને બધો વ્યવહાર કરે. આ પ્રકારે જીવાત્માનો પરિચય આપણને આપ્યો. કર્તા ભોગતા કોણ છે? જીવાત્મા. એને અહંકાર કહેવામાં આવ્યો, જે બિંબ પ્રતિબિંબથી ચેતનવાન બન્યો અને જે ઇન્દ્રિયોની મદદથી બધો વ્યવહાર કરે છે, એ અહંકાર કહો, જીવાત્મા કહો. જીવાત્માનમ વિવિચ્ય ઇત્થમ ચેતનમ પ્રાણધારણ વિવિચ્યાત. ઇત્થમ આ પ્રકારે પ્રાણધારણમ ચેતનમ જીવાત્માનમ ઇત્થમ વિવિચ્ય. આ ચેતનના જ રૂપો છે બધા. ચેતન તો બિંબ છે, એ જ પ્રતિબિંબ બનીને જીવાત્મા બન્યો અને ઉપાધિને પ્રાણને ધારણ કર્યો, માટે જીવ કહેવાય. તો ઇત્થમ ચેતનમ પ્રાણધારણમ જીવાત્માનમ વિવિચ્ય. પ્રાણધારી ચેતન चित प्रतिबिंबभूत है जीव है इति. चिदाभास कहो, चित प्रतिबिंब कहो. શેમાં? અહમ વૃત્તિમાં એને જીવાત્મા કહેવામાં આવે. ચૈતન્ય જીવાત્મા કહેવાય છે. કેવું ચૈતન્ય? અહમ વૃત્તિમાં પ્રતિબિંબિત થયેલો. એટલે પ્રતિબિંબ અને અહમ વૃત્તિ મળીને જીવાત્મા બન્યો. ચિદાભાસ ને અહમ વૃત્તિ મળીને જીવાત્મા બન્યો. તમ વિવિચ્ય. હવે એનું પણ વેચ, એમાં પણ જે ચિત્ત અંશ જુદો પાડો. પહેલાં જીવાત્માને બીજા બધા કરતાં જુદો પાડ્યો. શેનાથી? વિષયોથી, દેહથી, ઇન્દ્રિયથી જુદો પાડ્યો. પછી હવે એની અંદર બે અંશ રહેલા છે. ચેતન અંશ રહેલો છે અને અહંકાર કહેવામાં આવે છે. ચેતન અંશ રહેલો જે બિંબ પ્રતિબિંબને કારણે છે. તો હવે જે અચેતન અંશ છે એમાંથી જે પ્રતિબિંબ બિંબ છે એને જુદો કરવાનો. ટૂંકમાં આપણે પ્રતિબિંબ પર ધ્યાન આપીએ તો છેવટે બિંબનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. આ એની પ્રક્રિયા છે. તો હું પ્રતિબિંબ છું. તો પ્રતિબિંબ મૂળ સ્વરૂપ શું છે? તો પ્રતિબિંબમાં જે મર્યાદિતપણું છે તો અહમ વૃત્તિને કારણે છે. એ મારો સ્વભાવ નથી. જે ચેતન અંશ છે એ જ મારું સ્વરૂપ છે. આ પ્રકારે વિવેક કરવો. તમ જીવમ વિવિચ્ય તત શુદ્ધ ચેતન આનંદરૂપ પરમાત્મા. તો આ પ્રકારે જીવાત્મામાં બે અંશ છે. એક અચેતન અંશ છે જે કર્તા ભોગતા વગેરે કહેવાય છે. બીજો ચેતન અંશ છે. એ કરતા ભોગતા મારું સ્વરૂપ નથી. એ તો આગંતુક છે, બદલાતું છે, અચેતન છે, વેશ છે. કારણ કે આગંત આવતું જતું હોય, વેશ હોય, મારું એ સ્વરૂપ ના હોય. આ કરતા ભોગતા કોઈ સુષુપ્તિમાં નથી. આગત સ્વરૂપ ના હોય એટલે એ સ્વરૂપ ના હોય. સ્વરૂપ કોને કહેવાય? જે બદલાતો ના હોય.
આ બધા બદલાતા રૂપની અંદર એક અભિનેતા જેમ અનેક બધા વેશ ધારણ કરતો હોય તેમ અહંકાર અનેક વેશ ધારણ કરે છે. અહંકાર દ્વારા ચેતન છે અને ચૈતન્ય અનેક વેશ ધારણ કરે છે. એ ચૈતન્યને કરતા, ભોગતા, શ્રોતા, મનતા વગેરે કહેવામાં આવે છે. તો એ બધા વેશમાં આત્મા ઇત્યેવ ઉપાસિત. આ બધાય કરતા, ભોગતા, વક્તા, શ્રોતા, મનતા બધા જીવના રૂપની અંદર સર્વસામાન્ય જે છે આત્મા જે સર્વને વ્યાપ્ત કરીને રહેલો છે. આમ ભિખારી હોય, પ્રધાન હોય, રાજા હોય, નાયક હોય, ખલનાયક હોય, એ બધાને વ્યાપ્ત કરીને કોણ રહેલો છે? અભિનેતા. તીર્થા બધા અહંકારના રૂપોને કરતા, ભોગતા, શ્રોતા, મનતા, વિજ્ઞાતા બધાને વ્યાપ્ત કોણ રહેલો છે? નિર્વિશેષ. બધી વિશેષતાને વ્યાપ્ત કરે નિર્વિશેષ ચૈતન્ય. તો હવે મારો અહંભાવ ક્યાં સ્થાપિત કરું? આ વિશેષતા છે, વિકારી છે, પરિવર્તનશીલ છે, હું ના હોઈ શકું? એ વિશેષતા ક્યારે હોય? નિર્વિશેષ એના આધાર રૂપે, અધિષ્ઠાન રૂપે હોય. તો શુદ્ધ ચેતન હૈ. શુદ્ધ ચેતન આનંદ રૂપ है. પરમાત્મા यदि વિવિચ્ય જાનીયાત. આમ જીવાત્મામાંથી પણ અચેતન અંશ છે, જે બદલાતો છે, વેશ છે, ઉપાધિ છે, એને ધારણ કરનાર કઈ રીતે? એના અધિષ્ઠાન રૂપ. એટલે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એવો વિવેક કરવામાં આવ્યો માંડવ્ય ઉપનિષદમાં કે ભાઈ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને વેશ બદલાયા કરે છે. વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ આ બધા એકબીજાથી એને વ્યાવૃત્ત કરનારા છે. એક હોય તો બીજા બે ના હોય. જે રીતે બંગડી હોય તો બુટ્ટી ના હોય, બુટ્ટી હોય તો કંઠી ના, પછી બધા સુવર્ણ વ્યાવૃત્ત ના કરે. વ્યાવૃત્તાન અહમિત્યમ અંતસ્ફુરંતમ સદા અનુવૃત્તમ. આ બધાએ પરિવર્તનશીલમાં કયો અંશ છે? જે પરિવર્તન રહિત. અહમ અહમ અહમ. અહંકાર નહીં. અહમ એ અંતસ્ફુરંતમ સદા. જે અંતસ્ફુરે છે અહમ, એ વાસ્તવમાં હું છું. આ પ્રકારે વિવિચ્ય વિવેક કરવો કે હું શુદ્ધ ચેતન છું. અશુદ્ધિ બધી વેશમાં છે, અહંકારમાં છે, કરતા ભોગતામાં છે. એમાં સર્વ વ્યાપક, સર્વ અધિષ્ઠાન રૂપ એવું નિર્વિશેષ સર્વસામાન્ય અંશ એવું અધિષ્ઠાન ચૈતન્ય હું છું. આત્મા છું, પરમાત્મા. પરમ એટલા માટે કે એ આત્મામાં જીવાત્મા અપરમ છે, મર્યાદિત છે. પરંતુ નિર્વિશેષ અંશ ચૈતન્ય હું છું. કેવો છું? પરમાત્મા. આત્મા જ નહીં, પરંતુ પરમ એટલે કે અમર્યાદિત. પરમાત્માનમ આનંદમ. એ બીજી વસ્તુ છે કે આનંદ છે પણ આપણે જુઓ, હું ચૈતન્ય છું એટલું જ નહીં, પરમાત્મા એટલું જ નહીં, એટલું પણ જ્ઞાન પર્યાપ્ત, એવું જાણવું પર્યાપ્ત નથી. હું આનંદ સ્વરૂપ છું. કારણ કે જીવનમાં આનંદ જ ખરેખર પુરુષાર્થ છે. જીવનમાં જેને આપણે સતત શોધી રહ્યા છીએ, પામવા મથી રહ્યા છીએ, તો આનંદ છે. માત્ર સુખ નહીં, કોઈ મર્યાદિત સુખ નહીં, પરંતુ અમર્યાદિત સુખ, જે સર્વ સમય હોય, સર્વ સ્થળે હોય, સર્વ અવસ્થામાં હોય. આમ દેશ, કાળ, વસ્તુ વગેરે મર્યાદિત રહિત હોય એવું શોધી રહ્યો છું. અને આનંદ, એ આનંદ હું છું. એથી વિવિચ્ય જાનીયાત. આ પ્રકારે પોતાના સ્વરૂપને આ પ્રકારે જુદું કરી, વિવિચ્ય જુદું કરીને જાણ્યા, જાણવું જોઈએ. આ પ્રકારે ઇન્દ્ર છે પ્રતરદનને ધીમે 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 ક્યાંથી ક્યાં લઈ આવ્યો. પછી આગળ કહે છે 85મા શ્લોકમાં કહે છે, પ્રતિબિંબાહં કૃતિભ્યામ બિંબમ નિષ્કૃષ્ય સાક્ષિણમ
બ્રહ્મેતિ વિદ્યાત સર્વસ્ય તસ્મિન્નારોપિ તત્વતઃ. હવે આ બિંબ કહો એ આપણે કહે છે, આગળ કહી દીધું, પણ એની પ્રક્રિયા કઈ છે? પ્રતિબિંબ અહંકૃતિભ્યામ બિંબમ નિષ્કૃષ્ય. કહ્યું તો ખરું કે આ પ્રકારે જીવાત્મામાંથી વિવેક કરીને તમારી જાતને ચૈતન્ય આનંદ સ્વરૂપ જાણો. કઈ રીતે જાણો? પ્રતિબિંબ અહંકૃતિભ્યામ, ત્રણેય વસ્તુ રહેલી છે. એટલા માટે જીવની આ પ્રકારની વ્યાખ્યા કરવામાં આવી. તો જીવાત્મા કોને કહેવાય? બિંબ, પ્રતિબિંબ અને અહમવૃત્તિ, એ મળીને જીવાત્મા કહેવાય. એટલે જ્યારે અહંકારની અંદર જીવાત્મા ત્રણેય વસ્તુ છે. એટલે એમાં પ્રતિબિંબ અહંકારાભ્યામ, એમાં પરિવર્તનશીલ અંશ કયા છે? પ્રતિબિંબ અને અહમવૃત્તિ. અહંકાર સતત ભિન્ન ભિન્ન આકાર લીધા કરતો હોય છે, કર્તા, ભોગતા, વિજ્ઞાતા વગેરે. એની સાથે સાથે જે પ્રતિબિંબ છે ને એ પણ, કારણ કે અહંકાર ના હોય તો પ્રતિબિંબ પણ ના હોય. જેમ કે સુષુપ્તિમાં, તો સુષુપ્તિમાં તો અહમવૃત્તિ નથી, કર્તા ભોગતા નથી, અને માટે પેલું પ્રતિબિંબ પણ નથી. અત્યારે બિંબ સદા પ્રકાશમાન છે. એટલે અહંકારની અંદર આ પ્રકારે પરિવર્તનશીલ અંશ જે છે, પ્રતિબિંબ અહંકારાભ્યામ બિંબમ પૃથક્કૃત્ય. પ્રતિબિંબમાંથી એટલે એમાં બિંબ અંશ રહેલો તો છે, એ બિંબને પૃથક કરતા, ટૂંકમાં એમાં નિર્વિશેષ ચૈતન્ય જે છે એને પૃથક્કૃત્ય, જુદો પાડીને, અર્થાત અહમભાવ પહેલામાંથી લઈ લઈને અહમભાવ આમાં સ્થાપીને તમ સાક્ષીભૂતમ બ્રહ્મ ઇતિ વિદ્યાત. એ બિંબ કોણ છે? સાક્ષી છે, હું છું. બ્રહ્મ ઇતિ વિદ્યાત. હવે આ સાક્ષી બ્રહ્મ છે, આ મોટી વસ્તુ છે. સાક્ષી છે એ તત્પદ લક્ષ્ય છે. તમ પદ, તો એટલે તું કહેવામાં આવે ને એટલે આપણા મનમાં સીધું કોણ જન્મે? જીવાત્મા, કર્તા ભોગતા, અહંકાર. એટલે ત્વમ એટલે તું, એ શબ્દનો વાચ્યાર્થ કોણ છે? અહંકાર, જે બિંબ, પ્રતિબિંબ, અહમવૃત્તિવાળો છે. એ દ્વારા શું કહેવાનું પ્રયોજન છે? લક્ષ્યાર્થ. આ પ્રતિબિંબ અને અહમવૃત્તિ જે છે એ તો આગંતુક છે, પરંતુ સ્થાયી રૂપ છે એ માત્ર બિંબ છે. એ બિંબ કહો, ચૈતન્ય કહો, સાક્ષી હું છું. દૃશ્ય હું નથી, દ્રષ્ટાનું સ્વરૂપ સાક્ષી ભૂતમ. હવે સાક્ષી કેટલા છે? સાક્ષી પણ જો બીજા અનેક સાક્ષીઓ હોય તો પછી સાક્ષીમાં પણ ભેદભાવ થઈ ગયો. તો કે આ સાક્ષી તો સર્વ નિર્વિશેષ છે, અર્થાત સાક્ષીમાં ચૈતન્યમાં વિભાગ કરનારી કોઈ વિશેષતા છે જ નહીં. એક સાક્ષીને બીજા સાક્ષી કરતાં જુદો પાડનારી કોઈ વિશેષતા નથી. બે વસ્તુ એકબીજા કરતાં જુદી ક્યારે પડે? દરેક પોતાની વિશેષતા ધરાવતો હોય ત્યારે. બધા જ નામરૂપ પોતપોતાની વિશેષતા ધરાવે છે, માટે આપણે એમને એકબીજા જુદા જાણીએ છીએ. બધા અલંકારો એકબીજા કરતાં એની વિશેષતા જાણીએ છીએ, ધરાવે છે, માટે આ બંગડી, બુટ્ટી વગેરે ભિન્ન છે. પણ સુવર્ણમાં કોઈ વિશેષતા નથી, અને માટે એ સર્વસામાન્ય છે. તો વિશેષતામાંથી નિર્વિશેષ. આ સાક્ષી પણ કેવો છે? નિર્વિશેષ છે. અર્થાત એક સાક્ષીને બીજા સાક્ષીથી જુદી કરનારી કોઈ વિશેષતા નથી. સાક્ષી કેવો છે? સર્વાત્મા છે, સર્વવ્યાપક છે, સર્વનું અધિષ્ઠાન છે, બ્રહ્મ છે. ત્વમ સાક્ષીભૂતમ બ્રહ્મ ઇતિ વિદ્યાત. આ જે બિંબ સ્થાનીય છે ચૈતન્ય, સાક્ષીભૂતમ સાક્ષી સ્વરૂપ જે છે એ બ્રહ્મ ઇતિ વિદ્યાત, એ અદ્વિતીય છું, સર્વાત્મા છું, અદ્વિતીય છું, બ્રહ્મ છું. એ રીતે પોતાને અદ્વિતીય જાણવો.
તો એ પરાકાષ્ઠા છે જ્ઞાનની, અને તો કોઈ પ્રકારનો ભેદભાવ ન હોય, તો કોઈ પ્રકારનો ભય કે દુઃખ ના હોય. ત્યાં આનંદ રૂપતા મુખ્ય અર્થમાં હોય. જ્યાં અદ્વિતીયતા છે ત્યાં જ અભિન્નતા છે, ત્યાં સર્વ પ્રકારના ભય કે દુઃખનો અભાવ છે, એ જ મુખ્ય અર્થમાં આનંદરૂપ હોય. સર્વસ્ય તસ્મિન આરોપી તત્વતઃ, કે છેવટે તો બધું જ છે એ આ સાક્ષીમાં એટલે બ્રહ્મમાં આરોપિત છે. આ સમગ્ર જગત જેનો આખો વિસ્તાર બતાવવામાં આવ્યો, અહમ વૃત્તિથી મળીને, ઇન્દ્રિયથી મળીને, દેવતાથી મળીને વિષયો, આ સમગ્ર જગત છે એ ક્યાં દેવતા અંદર આવી ગયા. એ દેવતાને જુદા નથી ગણતા. પહેલાં જ દેવતાની વાત કરી ખરી, પછી તો ઇન્દ્રિય અને વિશ્વની જ વાત કરે છે. ઇન્દ્રિય હોય ત્યાં દેવતા હોય માની લઈએ આપણે. તો આ પ્રકારે અહંકાર, ઇન્દ્રિયો અને વિષયોનું બનેલું. આમ તો કે એકાદશ ઇન્દ્રિયો અને વિષયો એવું કહેવું પહેલાં જગત એટલે, પણ અહંકાર કહો, એકાદશ ઇન્દ્રિયો કહો, વિષયો કહો, એ આખું સમગ્ર જગત છે. તો એ તસ્મિન આરોપી તત્વતઃ, એ આ સાક્ષીમાં નિર્વિશેષ ચૈતન્યમાં બ્રહ્મમાં આરોપિત છે, સર્વનું અધિષ્ઠાન છે, પ્રાણ પ્રજ્ઞાનું અધિષ્ઠાન. આ વસ્તુ ઉપનિષદ બતાવે છે. જો ઉપનિષદના પુસ્તકમાં વળી પાછા 45મા પાન પર ન મનો વિજિજ્ઞાસીત મંતારમ વિદ્યા, ત્યાં સુધી આવ્યું. ટૂંકમાં વાણી અને મન વચ્ચે પેલી બધી ભૂત માત્રાઓ બતાવી, એમ કરીને કુલ 10 આપ્યા. એ ચર્ચા પૂરી થઈ ગઈ. હવે પછી કહે છે તાવા એતા દશ એવ ભૂતમાત્રા અધિપ્રજ્ઞમ, દશ પ્રજ્ઞામાત અધિભૂતમ, અધિપ્રજ્ઞમ અધિભૂતમ. તો આ ભૂતમાત્રા અને પ્રજ્ઞામાત્રા બે આ પ્રકારે 10 ભૂતમાત્રા છે, 10 પ્રજ્ઞામાત્રા છે. સમજાવે છે આપણને કે 10 વિષયો છે, 10 ઇન્દ્રિયો છે. હવે ઇન્દ્રિયો છે ખબર ક્યારે પડે? આપણનામાં શ્રોત્રેન્દ્રિય ખબર ક્યારે પડે? સંભળાય ત્યારે. ચક્ષુઇન્દ્રિય ખબર ક્યારે પડે? દેખાય ત્યારે. ઇન્દ્રિય છે એનો પુરાવો શું? તો કે વિષય છે. વિષય છે એનો પુરાવો શું? ઇન્દ્રિય છે. આ બંને એકબીજા પર આધારિત છે. તો કે ઇન્દ્રિય ક્યારે વ્યવહાર, ટૂંકમાં ઇન્દ્રિયો શું કામ બનાવી? વિષય છે માટે. એટલે એવું કહી શકાય કે ભાઈ ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં પહેલાં આખું જગત બન્યું. હિન્દુ માણસ છેલ્લો આવે ને બિચારો, એટલે આમ પ્રાણીઓ છેલ્લે આવે, એમાં માણસ સૌથી છેલ્લો આવે. પણ આપણે 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે, કેમ બનાવે? કારણ કે એટલા વિષયો છે જગતમાં. શબ્દ સ્પર્શ રૂપ રસ 5 વિષયો છે, માટે એ વિષયો એવી જાતની માગણી કરે છે કે અમારા જ્ઞાન માટે તમે સાધન બનાવો, એટલા જ્ઞાનેન્દ્રિયો બની. 5 પ્રકારના કર્મ છે, એ પ્રકારનો આગ્રહ રાખે, કે એ પ્રકારની માગણી કરે કે અમારા માટે કર્મેન્દ્રિયો બનાવો, કર્મેન્દ્રિયો બની. એ કોની ઈચ્છાથી શું બન્યું? પણ ટૂંકમાં વિષયો છે માટે ઇન્દ્રિયો છે. પણ વિષય છે નક્કી કેમ થાય? ઇન્દ્રિયો છે માટે. શબ્દ સ્પર્શ નક્કી ક્યારે થાય? ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય ત્યારે. ઇન્દ્રિયો કેમ છે? પેલા વિષયો છે માટે. એ વાત અહીં કરવામાં આવી. યદ્ય ભૂતમાત્રા ન સ્યુઃ ન પ્રજ્ઞામાત્રા સ્યુઃ. આ વિષયો ના હોત તો ઇન્દ્રિયો ના હોત. એટલે ઇન્દ્રિયો છે ખબર ના પડી હોત. હવે આપણે વધારે ઇન્દ્રિયો તો આપણે ખબર નથી. અત્યારે બધા 5 ઇન્દ્રિયો છે કે 5 પ્રકારના વિષયો છે. 6-7 ઇન્દ્રિયો તો ખબર ના પડે. ઇન્દ્રિય છે ખબર ક્યારે પડે? વિષયનું જ્ઞાન થાય ત્યારે. ના ના, બંને રીતે. મને આંખ છે ખબર ક્યારે પડે? દેખાય ત્યારે ને. એટલે તો કહ્યું ને સવારે કે પહેલાં નક્કી કોણ કેવી રીતે કરે કે આ જુએ છે? જ્યારે
આંખ છે એ ક્યારે ખબર પડે? એટલે ઇન્દ્રિયનું હવા પણ હંમેશા આ પ્રકારે એના ક્રિયાથી જ નક્કી થાય છે. નૈયાયિક હોય છે કે ઇન્દ્રિય છે ને એ કોઈ પ્રત્યક્ષ નથી, અનુમાન ગમ્ય જ છે. એટલે કોઈક ઇન્દ્રિય છે એવું નક્કી ક્યારે થાય? એનો વિષય હોય ત્યારે. વિષય છે ક્યારે નક્કી થાય? ઇન્દ્રિય હોય ત્યારે. આ બંને પરસ્પર આધારિત છે. આ હંમેશા વેદાંત શાસ્ત્ર આપણે કહ્યા જ કરતું હોય છે કે બધું પરસ્પર આધારિત છે, કશું સ્વતંત્ર નથી. ઇન્ટરડિપેન્ડન્સ, દરેક વસ્તુઓ એકબીજા પર આધારિત છે. એ રીતે બધું જોડાયેલું છે. કશી વસ્તુ આઇસોલેટેડ નથી, અટૂલી નથી. દરેક વસ્તુ જોડાયેલી છે. એ પ્રકારે આવી જાતનું એક જોડાણ બતાવે છે. એ જોડાણ એક વસ્તુ બધાને જોડનારી છે. એ ક્યાં લઈ જાય? છેવટે બ્રહ્મમાં લઈ જાય. કે બ્રહ્મ એક છે. એટલે એક છે ને કોઈ ને કોઈ દેખા પ્રતિબિંબિત થતું હોય. કેવી રીતે? આ એક સંવાદિતામાં, એક નિયમમાં, એક રીતે બધાને જોડવામાં. આમ જ્યાં જોઈએ ત્યાં આપણને એકતા દેખાય. તેથી આ જગતનું, વ્યવહારનું કે આપણા સંસારનું સત્ય શું છે? આ એકતા સત્ય છે. તો એ પ્રકારની એકતા કેમ બતાવવામાં આવી? પરસ્પર આધાર દ્વારા. ઉપકારક, ઉપકાર્ય, આધાર, આધેય, આશ્રય, આશ્રિત. દરેક વસ્તુ ઉપકાર કરનારી પણ છે, ઉપકાર પ્રાપ્ત કરનારી પણ છે. ઉપકાર કરનારી છે, ઉપકારક કહેવાય. ઉપકાર પ્રાપ્ત કરનાર છે, ઉપકાર્ય કહેવાય. એક દ્રષ્ટિબિંદુથી આ જે ઉપકારક છે એ બીજા બિંદુ ઉપકાર્ય છે. અને આ રીતે આખું ઉપકાર્ય ઉપકારકનું આખું આ જે ચક્ર કહેવાય કે આ સંસાર ગૂંચળું એ જેના પર આધારિત છે એ બધાથી પર છે. તો આ વાત હવે કરે છે 86મા શ્લોકમાં કહે છે. 85મા શ્લોકમાં કહ્યું સર્વસ્ય તસ્મિન આરોપિતત્વતઃ. આ સમગ્ર જગત જે છે એ બ્રહ્મમાં આરોપિત છે, માટે બ્રહ્મ સ્વરૂપ સત્ય છે. એ બ્રહ્મ હું છું, એ અગત્યની વસ્તુ છે. બ્રહ્મ કોઈ ત્રીજી વસ્તુ નથી. આ વાત વેદાંત શાસ્ત્ર જ કહે છે કે બધી વસ્તુ આધારિત છે. કોઈ યુનિફાઈડ ફિલ્ડ છે ખરું? એવું કહે વિજ્ઞાન. પણ ક્યાંક ત્યાં છે તો કે નહીં, યુનિફાઈડ ફિલ્ડ કોણ છે? હું છું. તો એ રીતે પૃથક્કૃત્ય પ્રપંચનું અધિષ્ઠાન તો કે હું છું. તો કેવી રીતે પ્રપંચનો આ પરસ્પર આધાર છે કોઈ સ્વતંત્ર આધારની અપેક્ષા રાખે છે? દરેક વસ્તુ એકબીજા પર આધારિત હોય ત્યારે એ ક્યારે શક્ય બને? એવું કશુંક હોય જે કશા પર આધારિત ન હોય, એ એમનો આશ્રય હોય, એ એમનું અધિષ્ઠાન હોય તો એ શક્ય બને. આ પ્રમાણે વેદાંત સ્વતંત્ર તત્વ જે છે એને સમજાવે, બતાવે છે. સર્વસ્ય તત્ર આરોપિતત્વમ યથા શ્રુતિ ઉપવર્ણયતિ. આ શ્રુતિ પોતાની રીતે કહે છે. આનો અર્થ આરોપિત તત્વ થાય એ ગ્રંથકાર સમજાવે. સમજ પડે ને તમને? શ્રુતિ જે વર્ણન કરે છે એ પરથી ગ્રંથકાર કહે છે કે આ ભૂત માત્રા, પ્રજ્ઞા માત્રા પરસ્પર આધારિત છે. એ દ્વારા બતાવે છે કે આ બધું આરોપિત છે. કોઈ વસ્તુ સ્વતંત્ર નથી ને, પરતંત્ર બધું. એનો થઈ તો કે કશુંક સ્વતંત્ર હોવું જોઈએ જેના પર આરોપિત છે. તો 86મા શ્લોકમાં કહે છે પ્રજ્ઞા માત્રા ભૂતમાત્રા ગ્રાહ્ય ગ્રાહક રૂપતઃ સંસારમ નિર્વહંત્યોસ્મિન આત્મતત્વે પ્રકલ્પિતાઃ. આમ બૌદ્ધ લોકો જગતનું નિરીક્ષણ કરે કે સર્વત્ર પરિવર્તન છે, ક્ષણિકતા છે, મળે ક્ષણિકતા સત્ય છે. અરે ભાઈ, એ ક્ષણિકતાની નોંધ લેનાર કોઈ હોવો જોઈએ, એ જે ક્ષણિક નથી.
સાક્ષી હોવો જોઈએ. એ લોકો સાક્ષી સ્વીકારતા નથી. તો જગતમાં બધું પરસ્પર આધારિત છે. ક્યારે શક્ય બને? એવું તત્વ હોવું જોઈએ જે આધારિત નથી, સ્વતંત્ર છે. આ બધી સ્વતંત્રતા પર આવે છે, ચેન્જ પર નથી આવતા, પરિવર્તન પર નથી આવતા, પરતંત્રતા પર નથી આવતા. બધી વસ્તુ પર તો પરતંત્ર છે કે જગતમાં કશું સ્વતંત્ર નથી. ભલી વસ્તુઓ પરતંત્ર છે. મોટા મોટી વસ્તુ પર નાની વસ્તુ આધારિત રાખતું હોય, પેલું પેલા પર આધારિત હોય. આ પ્રકારનું ગૂંચળું કે આ પ્રકારનું ચક્ર કે શૃંખલા જેને કહેવાય, ક્યારે શક્ય બને? જ્યારે એ બધાનો આધાર કેવો હોવો જોઈએ? જે કશા પર આધારિત ના હોય. પ્રજ્ઞા માત્રા ભૂતમાત્રા ગ્રાહ્ય ગ્રાહક રૂપતઃ. અહીં સમજાવ્યું. આ ગ્રંથકાર કહે છે ગ્રાહ્ય અને ગ્રાહક. ગ્રાહ્ય એટલે વિષય, ઓબ્જેક્ટ. ગ્રાહક એટલે સબ્જેક્ટ, વિષય, દૃશ્ય, દ્રષ્ટા. તો પ્રજ્ઞામાત્રા ભૂતમાત્રા. ભૂતમાત્રા કેવી છે? ગ્રાહ્ય છે. પ્રજ્ઞામાત્ર કેવી છે? ગ્રાહક છે. પ્રજ્ઞા એટલે ચેતનતા. તો ગ્રાહક કહો, સબ્જેક્ટ કહો, અહંકાર કહો, શ્રોતામંતા વિજ્ઞાત એ કોણ છે? ગ્રાહક છે. અને વિષયો કેવા છે? ગ્રાહ્ય છે. તો વિષય કેવા છે? અચેતન છે. ગ્રહણ કરનાર કેવો છે? ચેતન છે. એટલે કહે છે અહીં જરા આ ટીકાકાર થોડી જુદી સમજાવે છે. સરળ વસ્તુ શું છે કે આપણને 10-10ના જ બધા જોડ 10-10ના જ આખા શું કહેવાય એને વર્ગ દરેક વખતે 10-10 કહેવામાં આવ્યા. વાઘ ઇન્દ્રિય, મન, પછી વચ્ચે 8. એ પ્રકારે જ્યાં જોઈએ ત્યાં આપણને 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો એમ કરે કે બધી જ જગ્યાએ 25 વાર આમાં આવ્યું. 10-10. તો એમાં ગ્રાહ્ય અને ગ્રાહક મળીને 10 થયા એમ કહેવા માંગે છે. હવે એટલે 5-10 ઇન્દ્રિયો એને પ્રજ્ઞા માત્રા કહો, 10 વિષયો એને ભૂત માત્રા કહો. ભૂત છે એ પંચમ, એટલે ટૂંકમાં એ વિષય છે, ભૌતિક છે, અચેતન છે. પ્રજ્ઞામાં ઇન્દ્રિય છે, ચેતન છે. કેમ ચેતન છે? કારણ કે અહંકાર પ્રજ્ઞા દ્વારા આરૂઢ થયો. એ પ્રકારે ઇન્દ્રિય ચેતનતા મળી. એ રીતે ઇન્દ્રિયો પોતાના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવા સક્ષમ બને. પણ અહીંયા આગળ આ ગ્રાહ્ય ગ્રાહક કહ્યું ને, હવે કર્મેન્દ્રિયોને ગ્રાહક કહેવાય કે કેમ? એ પ્રશ્ન થયો. ગ્રાહક એટલે શું? ગ્રહણ કરનારા, જાણનારા, જ્ઞાતા. મુખ્ય અર્થમાં જ્ઞાનેન્દ્રિયોને ગ્રાહક કહેવાય. અને જ્ઞાન પંચ જ્ઞાન 5 વિષયોને ગ્રાહ્ય કહેવાય. એ પ્રકારે અહીંયા ટીકાકાર આ 10 સમજાવે છે. બાકી સરળ વસ્તુ તો એક જ છે કે 10 ઇન્દ્રિયો છે, 10 વિષયો છે. તો વાણીનો વિષય પણ છે બોલવું, હાથનો કામ કરવું, પગનો ચાલવું. આમ દરેકના આ વિષય ગણો તમે તો 5 કર્મેન્દ્રિય પર 5 વિષયો કહેવાય. 5 વિષયો જ્ઞાનેન્દ્રિયના. તો સરળ થઈ જાય. અહીં જેના જુદી રીતે કહે છે પ્રજ્ઞા માત્રા ઇન્દ્રિયજા શબ્દાદ વિશે પ્રજ્ઞા પંચ મિયંત્યાભિધિ માત્રા પંચ ધિ ઇન્દ્રિયાણી 10 ગ્રાહ્ય પ્રજ્ઞા માત્રા. એટલે 5 ધિ ઇન્દ્રિયાણી ટૂંકમાં જ્ઞાનેન્દ્રિયોને જ ગ્રાહક કહેવામાં આવી મુખ્ય અર્થમાં. તો 5 જ્ઞાનેન્દ્રિયો ગ્રાહક છે. એ 5 જ્ઞાનેન્દ્રિયો પોતાના 5 વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે એને પ્રજ્ઞા કહેવામાં આવી. એટલે 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 વિષયોનું જ્ઞાન એ મળીને 10 પ્રજ્ઞા માત્રા થઈ. સમજ પડી? જાણે કે આ ચક્ષુરિન્દ્રિય છે એ રૂપ રંગનું જ્ઞાન પ્રાપ્ત કરે. તો ચક્ષુરિન્દ્રિય ઉપરાંત રૂપ રંગનું જ્ઞાન એમ 2 થઈ 5 જ્ઞાનેન્દ્રિયો અને તે વિષયનું જ્ઞાન એમ કરીને 10 પ્રજ્ઞા માત્રા છે. બંનેમાં માત્રાનો અર્થ જુદો કર્યો. તો કે મિયંતે આભહિતિ માત્રા, જેના વડે મપાય છે, જણાય છે. એ કરીએ તો જે જણાય છે
મિયંતે ઇતિ માત્રા, જે જણાય છે એને માત્રા કહીએ તો પેલું જ્ઞાન જેના વડે જણાય છે એ ઇન્દ્રિયો. એ કરીને માત્રા શબ્દની બે પ્રકારની વ્યાખ્યા કરીને ઇન્દ્રિય અને ઇન્દ્રિયજન્ય જ્ઞાન એમ કરીને 10 કહ્યા. ભૂત માત્રા, ભૂતાની પૃથિવ્યાદીની પંચ મહાભૂત. મિયંતે ઇતિ વ્યુત્પત્ત્યા ભોગ્યા શબ્દાદયો વિષયા, એ 5 મહાભૂતમાંથી 5 વિષયો બન્યા. એમ કરીને 10 ભૂત માત્રા ગણી. ચાલો એ પણ છે. નહીંતર આપણે 5 10 ઇન્દ્રિયો અને 10 વિષયો એમ કરીને ગણીએ તો પણ સરળ છે. ટૂંકમાં એ દ્વારા સમગ્ર જગતનો સમાવેશ થવો જોઈએ એ છે. એટલે આપણે 10 ઇન્દ્રિયો લઈએ, 10 વિષયો લઈએ ને તો બધાનો સમાવેશ થઈ જાય. માત્ર જ્ઞાનેન્દ્રિયો જ લઈએ અને જ્ઞાન વિષય લઈએ ને તો બધા જગતનો સમાવેશ ના થાય. સમજ પડી ને? સમગ્ર જગત આરોપિત છે એવું કેવું હોય તો સમગ્ર જગત તો શેનું બન્યું છે? ઇન્દ્રિયો અને વિષયોનું બનેલું છે. આગળ કહેવામાં આવ્યું સુષુપ્તિમાં બધી ઇન્દ્રિયો જે છે અને વિષયો બધા લીન થઈ જાય છે, જગત લીન થઈ જાય છે. ઇન્દ્રિયો અને વિષયોમાં જગત થાય એવું આગળ કહેવામાં આવ્યું. એ જોવા જઈએ તો જગત સમગ્ર બ્રહ્મ પર અધ્યારોપિત હોય તો આ 10 માત્રામાં ઇન્દ્રિયો અને વિષયો એ રીતે લઈ લઈએ તો બધું આવી જાય. ત્રીજું પ્રજ્ઞા માત્રા ગ્રાહકા, ભૂત માત્રા ગ્રાહ્ય. એટલે ગ્રાહ્ય ગ્રાહકને મુખ્ય અર્થમાં લો તો આવી વ્યાખ્યા થાય. પણ તમારે સમગ્ર જગતનો સમાવેશ કરવો હોય તો 10 ઇન્દ્રિયો 10 વિષયો એ પ્રકારે લેવું જોઈએ. તો કહ્યું કે સંસારમ નિર્વહંત્ય અસ્મિન સંસારમ નિર્વહંત્ય. આ પ્રજ્ઞા માત્રા અને ભૂત માત્રા બનીને સમગ્ર સંસારનો નિર્વાહ કરે છે. 10 ઇન્દ્રિયો 10 વિષયો એ મળીને સમગ્ર સંસારનો નિર્વાહ કરે છે. 10માં મન પણ આવી ગયું. એ 10 તો ગણિત છે, જેટલી હોય ઇન્દ્રિયો ખરી. 10 કેમ કહેવામાં આવે? કારણ કે 10 છે ને એ ગણતરીમાં 10 આવી. એમણે બધી મન અને જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો અમુક બધાનો ઉલ્લેખ નથી કર્યો, પણ દરેક જગ્યાએ 10-10નો ઉલ્લેખ કર્યો છે. એ પ્રકાર 10માં હોય, 10 હોય, 15 હોય, જે હોય તો બધી જ જ્ઞાનેન્દ્રિયો, બધી કર્મેન્દ્રિયો, બધા વિષયો, બધું આવી જાય. પ્રજ્ઞા માત્રામાં અંતઃકરણ 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયો આવી ગઈ અને ભૂત માત્રામાં અંતઃકરણના વિષયો, જ્ઞાનેન્દ્રિય વિષયો, કર્મેન્દ્રિય વિષયો બધા આવી ગયા. એમાં સમગ્ર જગત થઈ ગયો. સંસારમ નિર્વહંત્ય. આવી માત્રાઓ ભેગે મળીને સમગ્ર સંસારનો નિર્વાહ કરે છે. આ સંસાર સમજાવ્યો છે. કેમ સમજાવ્યો? અસ્મિન આત્મતત્વે પ્રકલ્પિતા. વેદાંતિન કહે કે આ બધી વસ્તુઓ પરસ્પર આશ્રિત છે. એટલે પ્રત્યેક વસ્તુ આશ્રિત છે એટલે કે પરતંત્ર છે. કારણ પ્રજ્ઞા માત્રા કે ઇન્દ્રિયો છે એ ક્યારે સક્ષમ બને, ક્યારે ટૂંકમાં એમનું પ્રયોજન ક્યારે સરે વિષય હોય એટલે કરે શું? આંખ બનાવ્યો અને ધારો કે રૂપરંગત ના હોય તો શું થાય? આંખનો ઉપયોગ ના રહે. રૂપરંગ હોય આંખ ના હોય તો શું થાય? ના થાય. એટલે આ રીતે રૂપરંગ છે એ ચક્ષુને પ્રયોજનશીલ બનાવે. ચક્ષુ છે એ રૂપરંગનો અર્થ સારે. આ રીતે સમગ્ર સંસારનો નિર્વાહ કરે છે. એટલે પરસ્પર કેવા છે? આશ્રિત છે. પરસ્પરને સિદ્ધ કરનારા, પરસ્પરને ઉપયોગી બનાવનારા છે, પરસ્પરનું પ્રયોજન સિદ્ધ કરનારા છે. એવું હોવાને કારણે એવું કશુંક તત્વ હોવું જોઈએ જે સ્વતંત્ર હોય. આ એક બહુ મોટી વસ્તુ છે. કારણ છે એવું હોય જે આ બધા કરતાં વિલક્ષણ હોય. આવું વેદાંત શાસ્ત્ર જ કહી શકે. સાંખ્ય લોકો એમ કહે કે કાર્ય છે એ કારણમાં હોવું જોઈએ, સત્કાર્યવાદ. વેદાંત કશું નથી ભાઈ આ કાર્ય આરે કશું કારણમાં છે જ નહીં. અજાતવાદ એટલે જ કહ્યો આ જગત છે જ નહીં અંદર. જન્મે જ ક્યાંથી હોય તો જન્મે ને. એટલે આ એક વેદાંતની વિશેષતા છે કે સંસાર પરથી તમે તત્વનો નિર્ણય ના કરી શકો.
સંસાર કેવો છે? અધ્યારોપ છે. એટલે બાદ દ્વારા તમે તત્વનો નિર્ણય કરી શકો. એવું ખરું કે અધ્યારોપિત તત્વમાં અધિષ્ઠાન છે તો ખરું જ. અયમ સર્પ એમ જ્યારે કહીએ ત્યારે એ સર્પ જે અધ્યારોપ છે એમાં અયમ જે છે એ રજ્જુનો અંશ છે. એટલે ક્યારેય પણ અધ્યારોપ અધિષ્ઠાન વગર હોઈ ના શકે. અધ્યારોપ હવા પણ અધિષ્ઠાન વગર ના હોય. અધ્યારોપનું જ્ઞાન અધિષ્ઠાનના જ્ઞાન વગર ના હોય. એટલે જુદા પાડો. તમે એની નોંધ લો કે આ પરસ્પર પરતંત્રતાની અંદર પણ કોઈ સ્વતંત્ર તત્વ છે જે આ બધાને આધાર આપી રહ્યો છે. અસ્મિન તત્વે આત્મતત્વે પ્રકલ્પિતા. આ બધો સંસાર છે આત્મતત્વ પ્રકલ્પિત છે. તસ્મિન આરોપિત તત્વતઃ આગળ શું? બ્રહ્મેતિ વિદ્યા સર્વસ્ય તસ્મિન આરોપિત. સમગ્ર જગતનો આત્મા બ્રહ્મ છે. સમગ્ર જગત જેનામાં આરોપિત છે બ્રહ્મ છે. જગત શું છે? પ્રજ્ઞા માત્ર ભૂત માત્ર. હવે આપણે જુઓ પ્રાણ પ્રજ્ઞા એ શાના પર આરોપિત છે? બિંબ પર આરોપિત છે, સાક્ષી પર આરોપિત છે. અને એ રીતે આ બધું જેના પર આરોપિત છે એ સાક્ષી સર્વનું અધિષ્ઠાન એ બ્રહ્મ છે. એ પ્રકારે જાણો. મહાવાક્ય પર લઈ આવ્યા. તત્વમસી એ મહાવાક્યનો ઉપદેશ અર્થ થયો. આમ દરેક ઉપનિષદની પદ્ધતિ અલગ અલગ છે. એ દ્રષ્ટિએ દરેક ઉપનિષદ તત્વનું ચિંતન કરવાની ભિન્ન ભિન્ન પ્રક્રિયાઓ આપણને આપે છે. તત્વનું ચિંતન કરવાની, આપણા જીવનનું ચિંતન કરવાની, જગતનું ચિંતન કરવાની, વ્યવહારને સમજવાની. આપણે સમજીએ હંમેશા આપણી દ્રષ્ટિથી જે રાગ દ્વેષથી વિકૃત થયેલી છે એટલા માટે આ પ્રમાણની જરૂર પડે. તટસ્થતાથી ઓબ્જેક્ટિવલી જેને કહેવાય પૂજ્ય સ્વામીની ભાષામાં તટસ્થ રીતે, નિષ્પક્ષ રીતે, અસંગ રીતે તો જ આપણે તત્વનો નિર્ણય કરી શકીએ. એટલા જ માટે આપણે આમાં આપણો અહંભાવ રાખીએ. એટલા માટે શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધિવધારણા. શાસ્ત્રનું વાક્ય અને ગુરુનું વાક્ય એના પર આધાર રાખીએ. એ પ્રમાણ છે. એ પ્રકારે વિચારીએ તો આપણો અહંકાર બાજુ મળી જાય. એને શ્રદ્ધા કહેવાય ને. શાસ્ત્ર અને ગુરુ વાક્ય પર સત્ય છે તો પછી આ બુદ્ધિ સત્ય નથી. બુદ્ધિ બીજું કહેતી હોય તો નથી સ્વીકારતો. અહંકાર બીજું કહેતો સ્વીકારતો નથી. શાસ્ત્ર કહેને સ્વીકારો છો. આ પ્રકારે પ્રત્યેક ઉપનિષદ આપણને ચિંતનની એક બહુ સુંદર પદ્ધતિ પ્રદાન કરે છે. છેવટનું બધાનું નિષ્કર્ષ તો એક જ છે, તત્વમસી. પણ આવવાની રીત ભિન્ન ભિન્ન છે. પછી હા, આપણે આગળ ઉપનિષદમાં જઈએ 45મા પાન પર. તો આપણે 8મી કંડિકા જોઈએ. હવે 9મી કંડિકા શરૂ કરે છે. નહીં અંતરતઃ રૂપમ કિંચન સિદ્ધેત નો એત નાના. તો ચાલો એકબીજા વગર એકબીજાનું રૂપ સિદ્ધ ના થાય. ભૂત માત્રા વગર પ્રજ્ઞા માત્રાઓ નહીં, પ્રજ્ઞા માત્રા ભૂત માત્રાઓ નહીં. એ વાક્ય ત્યાં લઈ જવું જોઈએ. એ તો નાના. આ બધા અનેક નથી. આ પ્રજ્ઞા માત્ર, ભૂત માત્ર વગેરે પણ ભલે અનેક પણ અનેક નથી. એ બધી અનેક ભાષે છે પરંતુ એકમાંથી જ પ્રગટ થયેલી છે. અલંકારના અનેક ના કહેવાય કારણ કે એક જ સુવર્ણમાંથી આ બધા ઉત્પન્ન થયેલા છે. તરંગો અનેક ના કહેવાય એક જ જળમાંથી ઉત્પન્ન થયા છે. આ બધી ભૂત માત્રા, પ્રજ્ઞા માત્રા જેને આખો સંસારની શૃંખલા બનેલી છે એમાં નાનાપણું એટલે ભેદભાવ કે અનેકપણું નથી ભાઈ. આ બધા કેવી રીતે આરોપિત છે બ્રહ્મમાં. આ સમગ્ર સંસાર કેવી રીતે આરોપિત છે બહુ સુંદર દૃષ્ટાંત આપે છે. તો દિશા રસસ્ય અરેશુ નેમી અર્પિત. રથ કહો એટલે રથચક્ર કહો, પૈડું. એના પરિઘને શું કહેવાય? નેમી કહેવાય. વચ્ચેના ભાગને શું કહેવાય? નાભી કહેવાય.
એ જોડનાર શું અરા કહેવાય. તો રથસ્ય એટલે રથચક્રસ્ય, રથના ચક્રમાં અરે એ શું નેહમી અર્પિત. તો સરસ અહીંયા કહે છે યથા દૃષ્ટાંતે રથસ્ય એટલે રથચક્રસ્ય સમજવાનું. અહીં રથ કહ્યું છે પણ શું સમજવાનું? રથનું ચક્ર સમજવાનું. રથસ્ય અરેષુ નેમિ અર્પિત. અરે કોને કહેવાય? પેલા અરાઓ એટલે તડિયો છે. હા, તડિયો. બરાબર. તો નાભિ પ્રતિ અહીંયા તીક્ષ્ણાગ્રેશુ કાષ્ઠેશુ, ટૂંકમાં એ જમાનામાં આખો રથ હતો કાષ્ઠનો જ બન્યો હોય. નેમી પણ કાષ્ઠની બની હોય, એના પ્રકાર લોખંડની એ લોકો બનાવો. તો બાકી એ નેમી જે છે ને એને કેવી એનો અરા છે એ પેલા નાભી સાથે જોડેલા હોય. તો નાભિ પ્રતિષ્ઠિતેષુ તીક્ષ્ણાગ્રેશુ કાષ્ઠેશુ નેમી અરેભ્ય. નેમી કોણ? બહિર્વદેશવર્તી વર્તુલમ કાષ્ઠમ. આમ બહારનો વર્તુળ કાષ્ઠ છે ને નેમી કહેવાય. નેમી છે એમાંથી જે આવે અરા હોય એ પેલા નાભીમાં જોડેલા હોય. અર્પિત. આ રીતે આ નેમી છે શેના પર આધારિત છે? નાભી પર. કઈ રીતે? અરાઓ દ્વારા. એટલે અરે શું નેમી ક્યાં છે? કોના પર આધારિત છે? અરાઓ પર આધારિત છે. નાભી કોને કહેવાય? અંતકાષ્ઠે અક્ષાધાર છિદ્રવતી વર્તુળ, અંદરનું વર્તુળ. છિદ્રવતી એના છિદ્ર હોય, એમાં પેલા અરાઓ જોડેલા હોય. સર બધું એ વ્યાખ્યા બરોબર વ્યવસ્થિત કરે છે ને. અરાહ દીર્ઘાણી તીક્ષ્ણાની કાષ્ઠાની. લાંબી કાષ્ઠ હોય બધી પાતળી લાકડીઓ, એને અરાહ કહેવાય. એ પેલામાં છિદ્રવતી વર્તુળ છે નાભીમાં જોડેલા હોય, નેમીમાંથી બહિર્વર્તી વર્તુળમાંથી. અર્પિતા પ્રતિષ્ઠિતા. આ તો જાણે કે દૃષ્ટાંત છે. ટૂંકમાં નેમી જે છે એ અરા છે નાભી પર પ્રતિષ્ઠિત છે. આમ તો નાભી વળી પાછી એની ધરી પર પ્રતિષ્ઠિત છે. નાભી તો ચાલે છે, ફરે છે, એટલે પેલું નેમી ફરે છે. પણ નાભીનો જે મધ્ય ભાગ છે એને આપણે ધરી કહીએ. એ ધરી ફરતી નથી, પરંતુ બધાને આધાર આપનારી છે. નાભી ચક્ર ભરીને સંસાર રૂપી ચક્રને આધાર આપનારું છે. પણ જે ધરી છે એને ફર્યા વગર આધાર આપનારો છે. આ જીવાત્મા ચક્કરો મારતો સંસારને આધાર આપે છે. પ્રાણ પ્રજ્ઞા પ્રાણ. પણ પરમાત્મા છે ધરી રૂપ છે, એ ફર્યા વગર પરિવર્તન પામ્યા વગર સમગ્ર ચક્રને સંસાર ચક્રને આધાર આપે છે. એવમેવ એતાઃ ભૂતમાત્રાઃ પ્રજ્ઞામાત્ર સ્વર્પિતાઃ પ્રજ્ઞામાત્ર પ્રાણ અર્પિતાઃ. ભૂતમાત્રા છે એ પ્રજ્ઞામાત્રા પર અને પ્રજ્ઞામાત્રા પ્રાણ પર. કઈ ભૂતમાત્રા? નેમી સ્થાનીય વિષયો છે ને એ નેમીના સ્થાને છે. પછી પ્રજ્ઞામાત્રા અરા છે ને બધા એ બધા કઈ છે? પ્રજ્ઞામાત્રા પાસે વિષયો ઇન્દ્રિયો પર આધારિત છે. ઇન્દ્રિયો પ્રાણ પર આધારિત છે. પ્રાણ કેવી છે? પેલી નાભી. પ્રજ્ઞામાત્ર ઇન્દ્રિયાણી હરભૂતાની પ્રાણે પ્રતિષ્ઠિતા. પ્રાણમાં પ્રતિષ્ઠિત છે. એમ કરીને સમગ્ર જગત જે છે ચક્ર એ પ્રાણમાં પ્રતિષ્ઠિત છે. એટલે પ્રાણલક્ષી જીવાત્મામાં પ્રતિષ્ઠિત છે. પ્રાણોપાધિક એશ પ્રાણ એવ. હા, એટલા માટે આ પ્રાણ શું? સ એશ પ્રાણ એવ પ્રજ્ઞાત્મા આનંદ અજર અમૃત. એનો ઉપદેશ સમાપ્ત થાય છે. પછી જીવન મુક્તની વાત કરશે. અહીંયા આગળ ઉપદેશ શેષ પ્રાણ. પ્રાણ એટલે શું છે? પ્રાણ ઉપલક્ષિત આત્મા. એશ પ્રજ્ઞાત્મા આનંદ અજર અમૃત. તો આગળ 33મા શ્લોકમાં આવેલું આ. ત્યારે કહ્યું હતું કે એનો નિર્ણય 33મો શ્લોક તમે જુઓ.
प्रज्ञात्मा प्राणरूपोऽस्मि इत्येवं तस्मावोचत आनंदोजर इत्यादि निर्णयस्तस्य उच्यते। तो इंद्र शू कहे त्यारे प्राणो प्रज्ञात्मा प्राणरूपोऽस्मि इत्येवं तस्मै अवोचत। इंद्रे कह્યું પ્રતર્દનને હું પ્રજ્ઞાત્મા છું, પ્રાણરૂપ છું, આનંદ છું, અજર છું ઇત્યાદि નિર્ણય આ પ્રજ્ઞાત્મા પ્રાણરૂપ છે અને વાસ્તવિક સ્વરૂપ શું છે? આનંદ છે, અજર છે. એ નિર્ણય ત્યારે નિર્ણય છેલ્લે કહેવામાં આવે છે, એ અહીં કહેવામાં આવ્યો. એ જે કહેવામાં આવ્યું ત્યાં એ ત્રીજી કંડિકામાં, એ અહીં આઠમી કંડિકામાં નિર્ણય કહેવામાં આવ્યો. આઠમી કે નવમી કંડિકા? નવમી. તો स एष प्राण एव प्रज्ञात्मा आनंद अजर अमृत. सह कौन? એટલે પ્રાણ અને પ્રજ્ઞા નહીં, પ્રાણોપાધિક એષ પ્રાણ એવ પ્રજ્ઞાત્મા. ધીવૃત્તૌ પ્રતિફલિત પ્રાજ્ઞ ઉપાધિ વિરહ. અધિવૃત્તિમાં પ્રતિફલિત જે ચૈતન્ય છે ઉપાધિ વિરહે, જ્યારે ઉપાધિનો વિરહ થઈ જાય, ઉપાધિ અહંભાવ લઈ લેવામાં આવે, ઉપાધિનો બાધ થાય. પ્રજ્ઞા નિત્યા સ્વયં પ્રકાશયા શેષ પ્રાણ પ્રજ્ઞાત્મા. તો એ પ્રાણ છે એ પ્રજ્ઞા નિત્યા સ્વયં પ્રકાશયા અવિયુક્ત. આ પ્રાણ જે છે ને પ્રજ્ઞાત્મા કેવી રીતે છે? આ પ્રાણમાં જે ઉપાધિ અંશ છે એ ઉપાધિ અંશથી વિયુક્ત જ્યારે હોય, ઉપાધિ અંશ દૂર કરવામાં આવે તો શું બને? પ્રજ્ઞાત્મા. આ પ્રાણ પ્રજ્ઞાત્મા છે. કઈ પ્રજ્ઞા? પ્રજ્ઞયા નિત્યા અવિયુક્ત આત્મા. પ્રજ્ઞાત્મા પ્રજ્ઞયા અવિયુક્ત આત્મા પ્રજ્ઞાત્મા. પ્રજ્ઞા નિત્યા સ્વયં પ્રકાશ અવિયુક્ત. ત્યાં પ્રજ્ઞાનો અર્થ કર્યો નિત્ય સ્વયં પ્રકાશ ચૈતન્ય છે અવિયુક્ત. એ આત્મા એટલે વ્યાપક, આપનોતિ વ્યાપક. વ્યવહાર અવસ્થાયામ અસ્મત પ્રત્યે વ્યવહાર યોગ્ય. બધા વ્યવહાર આત્મા કેમ કહ્યો? કારણ કે વ્યવહાર દરમિયાન આપણે જેને હું કહીએ છીએ એને પ્રાણ પ્રજ્ઞાત્મા કહેવામાં આવ્યો. પ્રાણ ઉપલક્ષ્ય ચૈતન્ય, જે પ્રજ્ઞા અર્થાત ચૈતન્ય સ્વરૂપ ધરાવનાર છે, એટલે કે એ હું છું. પછી કેવો છે? આનંદ અજર અમૃત. આનંદ સુખૈક સ્વભાવ. આનંદમાં દુઃખ રાહિત્ય છે, સુખ એક સ્વભાવ માત્ર સુખ સ્વભાવ. અજર જરા રહિત, અમૃત મરણ રહિત, વૃદ્ધાવસ્થાથી રહિત, મૃત્યુથી રહિત. સ્વયં પ્રકાશ વિજ્ઞાન આનંદ સ્વરૂપ. સર્વ ટૂંકમાં સ્વયં પ્રકાશ વિજ્ઞાન આનંદાત્મ સ્વરૂપ, સર્વ વિક્રિયા શૂન્ય ઇત્યર્થ. અજર અમૃત શું કહે છે? જરા મરણ રહિત એટલે શું છે? સર્વ વિક્રિયા શૂન્ય. જરા મરણ ક્યારે ના હોય? જન્મ પણ ના હોય, એટલે કોઈ વિક્રિયા, સર્વ વિક્રિયા શૂન્ય. ભાઈ કેવો છે? પ્રજ્ઞાત્મા સ્વયં પ્રકાશ વિજ્ઞાન આનંદાત્મ સ્વરૂપ. કારણ કે જરા મૃત્યુ ના હોય એટલે દુઃખ ના હોય, દુઃખથી વિરહ છે, માત્ર સુખૈક સ્વરૂપ એટલે આનંદ સ્વરૂપ. આ પ્રકારે આ અજર આનંદ અજર અમૃત આ પ્રકારે નિર્વિકાર આનંદ સ્વરૂપ છે. એવો નિર્ણય અત્યારે કરવામાં આવ્યો છેલ્લે કે ઇન્દ્ર કે હું કોણ છું? મને આ પ્રકારે જાણ. મામેવ વિજાનીયાત, મને આ પ્રકારે જાણ. કેવી રીતે? પ્રાણ પ્રજ્ઞાત્મા અજર અમૃત, આનંદ અજર અમૃત. આ પ્રકારે તો મને જાણ. એવા આપણને ગ્રંથકાર સમજાવશે. શ્લોકમાં આપણે જોઈશું કાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ
मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।